આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પ્રદેશ ભાજપ સહપ્રભારી દુષ્યંત પટેલ દમણ મુલાકાતે આવી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપના સહપ્રભારી અને પૂર્વ ધારાસભ્ય ભરૂચના દુષ્યંત પટેલ આજે દમણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળ્યા અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દમણ શહેર ભાજપ પ્રમુખ પિયુષ પટેલ, પૂર્વ પ્રમુખ BM માછી, પ્રદેશ ઉપપ્રમુખ મહેશ આગરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આવાસ યોજનાના લાભાર્થીઓ સાથેનું વાતચીતમાં દુષ્યંત પટેલે તેમના અનુભવો જાણ્યા અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સંદેશ સાથે તમારી પાસે આવ્યા છીએ કે 22મી જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ છે. અયોધ્યા ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શ્રી રામલલ્લાનો અભિષેક થવાનો છે. ત્યારે તે દિવસે 5 દીવા પ્રગટાવવાના છે અને તમારા આંગણા અને ઘરને શણગારવાના છે. આ અમારા માટે દિવાળીનો તહેવાર છે. આપણે સૌએ સાથે મળીને મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ લેવો પડશે અને મોદીજીને નવા ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવું પડશે. हमारा राष्ट्रीय नेतृत्व राष्ट्रीय अध्यक्ष JP नड्डाजीના માર્ગદર્શનમાં અને પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલના નિર્દેશમાં 8 જાન્યુઆરીથી ભારતીય જનતા પાર્ટીએ દરેક મંડળોમાં મહાજન સંપર્ક અભિયાન ચાલુ કર્યું છે. અને આ મહાજન સંપર્ક અભિયાન દરમિયાન અમે લોકોને મળી રહ્યા છે. આ દમણમાં થયેલા વિકાસના કામો, શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર, ટુરિઝમ, સિવિલ એવિએશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવા દરેક ક્ષેત્રમાં થયેલા રોજગારના કામો અને જે યોજનાઓ, લોકોને આવાસ યોજનાનો લાભ, જનધન યોજનાનો લાભ, કિસાન સન્માન નિધિનો લાભ, આવા દરેક યોજનાના લાભાર્થીઓને અમે મળી રહ્યા છે. લોકોના ચહેરા પર ઉત્સાહ છે, લોકોના ચહેરા પર ઉર્જા છે. 22મી જાન્યુઆરીએ જ્યારે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ દેશમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ ઉત્સાહ, ઉર્જા અને પ્રધાનમંત્રી પ્રત્યેના વિશ્વાસના જોઈને અમને સંપૂર્ણ વિશ્વાસ અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2024માં ભારતીય જનતા પાર્ટી બહુમતી સરકાર બનાવશે. રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભરૂચ પોલીસ એક્શનમાં. શહેરના બસ સ્પોટ, બાગ બગીચા, ધાર્મિક સ્થળો, સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું. આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ એક તરફ આખો દેશ રામમય બની ગયો છે, ત્યારે આ સમયગાળામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેર જિલ્લાની શાંતિ દોહડવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ધાર્મિક કાર્યક્રમને લઈ શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના આપી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી ભરૂચ SOG તેમજ બોમ્બ ડિસિપ્લો સ્ક્વોડની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેરની જિલ્લાની બાગ બગીચા, વાઇલ્ડલાઇફ સ્ટેશન, ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું. ટીમોએ સંદિગ્ધ સામાનોની તપાસ પણ કરી હતી. પોલીસ દ્વારા અચાનક કરાયેલ કામગીરીને લઈ એક સમય લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું, જોકે બાદમાં લોકોએ પણ પોલીસને સહકાર આપ્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પારડીમાં પતંગના દોરામાં ફસાયેલ ઘુવડને જીવદયા ગ્રુપે બચાવ્યું. પારડીમાં એક ઘુવડ પતંગના દોરામાં ફસાઈ જતા જીવદયા ગ્રુપે બચાવ્યું હતું. પારડી દમણી ચાપા ખાતે રહેતા મનીષ દેસાઈએ ઘુવડને પતંગની દોરીથી ફસાયેલ જોતા તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા જીવદયા ગ્રુપના મેમ્બર યાસીન મુલતાની સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પતંગના દોરામાં ફસાયેલ ઘુવડનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘુવડને પારડી પશુ દવાખાને લઈ જઈ દોરા કાપી ઘુવડની તબીબે તપાસ કરી હતી અને આ અંગે વન વિભાગને જાણ કરી ઘુવડને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
તો આ તાના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.